વડવિયાળા ગામે રોડ કામમાં ગેરરીતિના આક્ષેપો, કાયદેસર મકાન ધારકને ખોટી નોટિસ આપી હેરાનગતિનો આરોપ। ગીર ગઢડા તાલુકાના વડવિયાળા ગામે મંજૂર થયેલા રોડનું કામ પ્લાન મુજબ ન થતાં હજુ સુધી અધૂરું પડ્યું છે। જોડવડલીથી વડવિયાળા બસ સ્ટેશન સુધીના રોડને મંજૂરી મળ્યા બાદ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ રોડનું કામ શરૂ થતાં જ અનેક દબાણો સામે આવ્યા હોવાનું જાણવા મળે છે। આ દરમિયાન કાયદેસર મકાન ધરાવતા મહેશભાઈ વેણીશંકર પંડ્યાને ગ્રામ પંચાયત તરફથી દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવતા વિવાદ ઊભો થયો છે। આવે અહેવાલ સંજય પોપટ। મારું નામ મિલનભાઈ મહેશભાઈ પંડ્યા છે। હું અહીં વડવિયાળા રહું છું। આ સરકારશ્રીનો જે અહીંયાથી રોડ નીકળે છે એ રોડ કોઈ પણ નકશા વગરનો જ્યાં લોકોને મળે છે ત્યાં એ લોકો દબાણ કઢાવી અને અમારી આ જે મિલકત આવેલી છે અહીંયા ખૂણા ઉપર અમારી પાસે આખી આ ફાઇલ છે, બધા ડોક્યુમેન્ટ રેડી છે, છતાં પણ અમને પરેશાન કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા અને હેરાન કરવા, માનસિક રીતે પરેશાન કરવા માટે મારા પપ્પાને અને અમને સરપંચ શ્રી દ્વારા નોટિસ આપવામાં આવી છે। હા, મિલકતના અમારી પાસે જો એનો સનદ છે, ગામની દસ્તાવેજ છે, 2014 નો લેઆઉટ પ્લાન છે, ગામ નમૂના નંબર 2 છે, 6 છે, અમે બધા દસ્તાવેજ પણ રજૂ કરેલા છે। અમારી જે પ્રોપર્ટી છે રોડના પ્લાનની અંદર નથી આવતી। અમારી જે પ્રોપર્ટી છે એ કાયદેસર અમારા હક અને હિસ્સામાં જ છે, પરંતુ આ લોકો જે છે ગ્રામ પંચાયત દ્વારા, સરપંચ શ્રી દ્વારા અમને નોટિસ પાઠવવામાં આવી છે અને માનસિક રીતે પરેશાન કરવામાં આવે છે। અને અમે તેની પાસે ડોક્યુમેન્ટ પણ માંગેલા છે કે ભાઈ જો અમારું આ દબાણ આવતું હોય તો તમે અમને યોગ્ય ડોક્યુમેન્ટ રજૂ કરો, પણ આજ દિવસ સુધી હજી સરપંચ શ્રી દ્વારા કે ગ્રામ પંચાયત દ્વારા અમને કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવેલા નથી। અમારી માંગ એ જ છે કે જો આખો આ જે રોડ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત જે દ્વારા બનતો હોય સરકારશ્રીના નિયમ અનુસાર, એમાં અમે રાજી જ છીએ કે ભાઈ આ વિકાસનું કામ છે અને થવું જ જોઈએ, પણ આ રોડ ઉપર જે દબાણ કરેલા છે એ બધા દબાણ હટવા જોઈએ, નહીં કે જે લોકોનું કાયદેસર છે એ લોકોનું હટવું જોઈએ। અમારું કાયદેસર છે છતાં અમને નોટિસ આપી છે, જે અમુક લોકોના દબાણ છે ત્યાં એ લોકો નથી હટાવતા।